પોરબંદરની ચોપાટી ખાતે આવેલા પાર્કિંગમાં ગુજરી બજાર ભરાય છે, જ્યાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે આવી રહ્યા છે. અહીં પીવાના પાણી માટે પરબ બનાવવામાં આવ્યું હતું, જેમાં ઘણા સમયથી પાણી ભરવામાં આવતું ન હતું. હાલ ધોમધકતા તાપમાં અહીં આવતા લોકો અને ગુજરી બજારના ધંધાર્થીઓએ પીવાનું પાણી વેચાતું લેવું પડતું હતું. જે અંગે પોરબંદર ટાઈમ્સ દ્વારા અહેવાલ પ્રસારિત કરતા પાલિકાની ઊંઘ ઉડી છે અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પોરબંદરની મુખ્ય ચોપાટીના પાર્કિંગ ખાતે દર રવિવારે ગુજરી બજાર ભરાય છે. અહીં જગ્યા વિશાળ હોવાના કારણે દૂર દૂરથી ધંધાર્થીઓ પોતાના વ્યવસાય અર્થે આવે છે, તો સવારથી સાંજ સુધીમાં જિલ્લાભરમાંથી 10,000થી પણ વધુ લોકો ખરીદી અર્થે આવે છે. ઉપરાંત ચોપાટી એ મહત્વનું પ્રવાસન સ્થળ હોવાથી ગુજરી બજાર સિવાય પણ અહીં બારેમાસ શહેરીજનો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અહીં આવતા લોકો માટે પાલિકાએ પીવાના પાણીનું પરબ તો બનાવ્યું છે, પરંતુ પરબમાં ઘણા સમયથી પાણી ભરવામાં આવતું ન હતું. ઉપરાંત પરબમાં મોટાભાગના નળ પણ તૂટી ગયા છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ અહીં મોટી સંખ્યામાં ધંધાર્થીઓ અને ગ્રાહકો આવે છે, પરંતુ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ન હોવાથી રોષ વ્યક્ત કરતા હાલ ગરમીના કારણે લોકોને વારંવાર પાણીની તરસ પણ લાગે છે, પરંતુ પીવાનું પાણી તેઓએ અહીં વેચાતું લેવું પડતું હતું અને સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પાલિકા અહીં પાણીની સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ હોવાની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે ગરમી અને ધોમધકતા તાપમાં જ્યારે શહેરીજનો અને પ્રવાસીઓ ચોપાટીએ આવે છે, ત્યારે અહીં પીવાના પાણીનું પરબ ખાલી જોવા મળે છે. ગુજરી બજારમાં આવતા 500 જેટલા ધંધાર્થીઓ પાસેથી પાલિકા દર રવિવારે ₹7,500 જેટલી આવક થાય છે, પરંતુ પાલિકા અહીં ₹500નું પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરાવતી નથી, જેથી સમુદ્ર કિનારે જ લોકો તરસ્યા રહે છે, જેને શહેરીજનો અને ધંધાર્થીઓમાં ભારે રોષ જોવા મળે છે. માત્ર ગુજરી બજાર છે એટલા માટે જ નહીં, પરંતુ ચોપાટી એ તો શહેરનું મુખ્ય પ્રવાસન સ્થળ છે, જ્યાં શહેરીજનો પણ દરરોજ વહેલી સવારથી મોડી રાત્રિ સુધી મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. બીજી તરફ પ્રવાસીઓ માટે પણ ચોપાટી એ ફેવરેટ સ્થળ છે. મહત્વના ફરવાના સ્થળે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ન હોય તે તંત્ર માટે શરમજનક કહેવાય. દૂર દૂરથી આવતા પ્રવાસીઓ પણ આના કારણે પ્રશાસનની ખરાબ છાપ લઈને જાય છે, ત્યારે વહેલી તકે ચોપાટીએ પાણીની સુવિધા આપવી જરૂરી બની છે. જે અંગે પોરબંદર ટાઈમ્સ દ્વારા વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરાયો હતો. ત્યારબાદ પાલિકાની ઊંઘ ઉડી છે. તુરંત તૂટેલા નળનું સમારકામ હાથ ધર્યું હતું તથા નવા નળ ફિટ કર્યા હતા અને પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. ત્યારે અહીં કાયમી માટે અને નિયમિત રીતે પાણીની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.